ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरे वासुदेवाय। वासुदेवाय हरे वासुदेवाय। वासुदेवाय हरे वासुदेवाय। वासुदेवाय हरे वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। बिनु पद चल ये सुनये बिनु काना। कर बिनु कर ये विधि नाना। बिनु पद चलई सुनई बिनु काना। कर बिनु कर करई विधि नाना। आनन रहित सकल रस भोगी। आनन रहित सकल रस भोगे। बिनु बाने भक्ता बड़ जोगी। बिनु बानी भक्ता बड़ जोगे। तन बिनु परस नयन बिनु देखा। 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 ग्रही ग्राण बिनु बास यशेषा। ग्रही ग्राण बिनु बास यशेषा। बिनु पद चल ये सुनई बिनु काना। बिनु पद चलई सुनई बिनु काना। बिनु पद चल ये सुनई बिनु काना। बिनु पद चलई सुनई बिनु काना। कर बिनु करम कर ये विधि नाना। कर बिनु करम करई विधि नाना। कर बिनु करम कर ये विधि नाना। कर बिनु करम करई विधि नाना। ये तत्वનું નામ ઈશ્વર છે। ભગવાન પગ વગર ચાલી શકે, ભગવાન કાન વગર સાંભળી શકે, ભગવાન આંખ વગર જોઈ શકે, સ્પર્શનો અનુભવ ત્વચા વગર ઈશ્વર પામી શકે। કુંતાજી કહે છે, હે ભગવાન, તેથી હું આપને ઓળખી શકી નહીં। આપ શુદ્ધ હૃદયના વિચારશીલ જીવન મુક્ત પરમહંસના હૃદયમાં પોતાની પ્રેમમય પ્રતીતિનું, પોતાની પ્રેમમય મૂર્તિનું આપ સર્જન કરવા વાળા છો। હે ભગવાન, તેથી હું આપની સ્તુતિ કરું છું। અલ્પબુદ્ધિ હું કેવી રીતે ઓળખું આપને, હે ભગવાન? નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાગ્રયે। ભગવાન આપના નેત્ર કમલ જેવા છે। હે ભગવાન, આપનું ચિહ્ન કમળ જેવું છે। હે ભગવાન, આપના ચરણ કમળ જેવા છે। એવા હે યોગેશ્વર, અમે આપની સ્તુતિ કરીએ છીએ।
ભગવાન જેમના નાભીની અંદરથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને એ બ્રહ્માજી આખા સૃષ્ટિનું સર્જન કર્યું. હે ભગવાન, એવા નમસ્તે પંકજાગ્રયે, એવા હે પંકજ અમે આપને પૂજીએ છીએ. અને પછી કૃતજ્ઞતા યાદ કરે છે. વિશાન મહાન યજ્ઞ પુરુષાદ દર્શનાદત સભાયા વનવાસ કૃચ્છત મૃધે મૃધે અનેક મહારથા સ્ત્રતો દ્રોણ્યસ્તસ્મ હરે હરેર ભીર રક્ષિત. ભગવાન જ્યારે અમારા સંતાનોને વિષામ અગ્નિ વિષ પાવાનો જ્યારે સમય આવ્યો ત્યારે પરમાત્મા તમે આવીને મદદ કરી. લાક્ષાગ્રહમાં બાળવા માટેનો પ્રયત્ન થયો ત્યારે ભગવાન તમે આવ્યા, અગ્નિમાંથી તમે બચાવ્યા. પુરુષાદ દર્શનાદત સભાયા, બહુ સુંદર પ્રયોગ છે. પુરુષાદ દર્શન, જેના દર્શન કરવાથી તમારા પાપ મટી જાય એવા મહાપુરુષોની સભામાં. કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, ધર્મરાજ, ગાંડીવધારી અર્જુન, આ બધાય બેઠા છે. અને આ બધાય હોવા છતાં દસત સભાયા, દસત નો અર્થ બતાવ્યો છે દક્ષ છે. આવા સભાની મધ્યમાં જુગાર રમવા વાળા દુર્યોધનની આગળ જ્યારે ધર્મરાજ પોતાનું સર્વસ્વ હારી જાય અને છેલ્લે પોતાની પત્નીને પણ હારી જાય ત્યારે એના ચીરનું જ્યારે હરણ કરે એ સમયે ભગવાનને અનેક નામથી પુકારે અને છેલ્લે હે ગોવિંદ કે ત્યારે ભગવાન આપ આવો છો અને અમારી પુત્ર વધુના ચીરનું તમે રક્ષણ કરો છો. વનવાસ કૃચ્છત, વનની યાત્રામાં જ્યારે અમે હતા 10,000 શિષ્યોને લઈને દુર્વાસા મહામુનિ પધાર્યા. દુર્વાસા મહામુનિએ કહ્યું મને જમવું છે. જમવાનું ઘરમાં કાંઈ છે નહીં. દુર્વાસા મહામુનિ કે હમણાંનું સ્નાન કરીને હમણાં પાછા ફરીએ છીએ અમે. અને એ સમય દરમિયાન ભગવાન તમે પધાર્યા. પરમાત્મા તમે આવીને એમ કહો છો અમારી પુત્ર વધુ શ્રી દ્રૌપદીને મને જમવું છે. ત્યારે દ્રૌપદીએ કહ્યું ભગવાન તમે મારા મિત્ર છો, તમે મારા સખા છો અને તમે મારી મજાક કરો છો. અમારા ઘરમાં ખાવા માટે કાંઈ નથી. ત્યારે એ કનૈયા તેમ કહ્યું હતું તપેલીમાં 5 દાણા જે ચોખાના ચોઈટા છે એ મને આપી દે અને એ 5 દાણા ચોખાના તે તારા પેટની અંદર પધરાવ્યા. હે મધુસૂદન, અહીંયા ખાધું તે અને ઓડકાર દુર્વાસા મહામુનિના 10,000 શિષ્યો ત્યાં યમુનાજીમાં સ્નાન કરી રહ્યા હતા એને આવે છે. જો એ સમયે તું ન આવ્યો હોત અને દુર્વાસા મહામુનિ અમારા સુધી પહોંચી ગયા હોત તમે એને ક્યાંથી જમાડત, એનો શાપ લાગત. એ સમયે તું આવ્યો છે. જો વાલા એક વાત યાદ રાખો, જગતનો નાથ કુંતાજીનું કામ કરે, પાંડવોનું કામ કરે અને આપણું ન કરે એ વાત જ ખોટી છે. ક્યારેક હિસાબ કરવા બેસો ને તો આપણાય ઘણા બધા કામ એને કર્યા છે ડગલે ડગલે. હું ઘણી કથામાં કહું છું કે તમે ધાર્યું ન હોય એવું થઈ જાય ત્યારે સમજવાનું આ ઈશ્વરની કૃપા છે, અને તમે ખૂબ ધાર્યું હોય અને કાંઈ થાય નહીં તો સમજવાનું આ ઈશ્વરની ઈચ્છા છે. પણ વાંધો એટલો પડે કે આપણે એ જગ્યાએ કોઈ વ્યક્તિને પૂજવા લાગીએ છીએ અને ભગવાનના ભક્તો હોય એ વ્યક્તિને ભૂલી અને એ જગ્યાએ ઈશ્વરને પૂજે છે. બાકી આપણા કામ ઓછા કર્યા ભગવાને.
મેં ઘણા લોકોના મુખે સાંભળ્યું છે, લગ્ન પ્રસંગ હતો અને અમે તો 200 માણસોનું જ રાંધ્યું હતું અને 400 માણસ થઈ ગયા, અને 400 માણસ જમીન ગયા. 200 નું રાંધ્યું અને 400 જમીન જાય કોઈ દી? તમારા ઘરમાં 12 સભ્ય હો અને જમવા બેસવાના પહેલા તમારા ઘરમાં 4 મહેમાન આવે તો રસો વધી જાય, દાળ તરત પાતળી થઈ જાય. તો એ 200 ના 400 જમીને ગયા. તો એ સમયે તમારા અન્નની અંદર કોઈનું મન પડ્યું અને મનને કારણે એ મન તમારું મોટું થઈ ગયું. એમાં કોઈએ મદદ કરી જેના કારણે 200 માંથી 400 જમીન ગયા. તો તમને નથી લાગતું કે આ ભગવાનની કૃપાથી થયું છે? આ કાળી ચૌદશ છે ને, કકલાટ કાઢવાનો દિવસ જ નથી. આપણે વડા ઉડાડીએ છીએ અને ઉડાડેલા વડાના ઘરમાંથી ગયો પૂછજો તમે કકલાટ કાઢવાળા. એ કકલાટ કાઢવા જવાનો હોય ને એમાં જ કકલાટ થાય. ઘરવાળો કે આજ વડા બનાવતા નહીં, આ રાત તો ખાવા જ પડશે તારે. બોલો કે તો હું 12 પાઉં ભાજી ખાઈ એમ ન ચાલે, ખાવા જ પડશે, બહાર જાતો નહીં, ક્યાં કુંડાળામાં પગ પડી જાય. કાળી ચૌદશના દિવસે રાત્રિના સમયે ઘીનો દીવો કરીને ભગવાનની સમીપ બેસો અને આખા વર્ષનું સર્વૈયું કાઢો. મેં કોની સાથે કેવો વ્યવહાર કર્યો છે? ભગવાનની સામે વંદના કરો. અને જે માણસ ક્ષમા કરી લેશે એના જીવનમાં દિવાળી થશે. દિવાળીનો અર્થ છે મુરઝાયેલા દીપકને પુનઃ પ્રજ્વલિત કરો. અને દીવાનો અર્થ છે શુભમ કરો તો કલ્યાણમ, આરોગ્ય ધન સંપદા, શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપ જ્યોતિર નમોસ્તુતે. કે શત્રુનો નાશ કરવાનું સંસ્કૃતિમાં કહ્યું જ નથી, અહિંસા પરમો ધર્મ. પણ શત્રુની બુદ્ધિ છે એ બંધ થઈ જાય એટલે શત્રુતા છે એ મિત્રતામાં પરિણમે. દીવો એ પ્રકાશ છે. અંજવાળું હોય ત્યાં સુધી પાપ ન થાય, અંધારું થાય તો જ પાપ થાય. એમ જીવનમાં આપણે સતત ને સતત સત્સંગનો પ્રકાશ પાથરતા રહેશું તો સાવધાન રહેશું. ખબર પડે આપણને આ કરીએ એ બરોબર છે. આખા વર્ષનું સર્વૈયું કાઢે હોય ને. આખા વર્ષનો મારે ધીરુભાઈ વેપારી છે ને ખબર હોય, આખા વર્ષનું સર્વૈયું હોય. આ વર્ષે કેવું થયું ભાઈ, કેમ રહ્યું. પછી શ્રી પુરાંત ચોપડાની પૂજા, શારદા પૂજા છે. મારા ચોપડામાં કોઈ નથી, કોઈ માટે ખોટું ન લખાય એટલે ચોપડાની પૂજા છે. કલમની પૂજા એટલા માટે છે કે મારી મતિ સ્થિર રહે. વ્યાપારે એક પ્રકારની ભગવાનની પૂજા જ છે. ગીતામાં ભગવાને કહ્યું સ્વકર્મણા તબ્બર્તે સિદ્ધિ વિંદતી માનવાહા. તું તારી આવડત ભગવાનના ચરણે ધરી દે તો હે અર્જુન તારું યુદ્ધ કરવું એ પણ પૂજા છે. આખા વર્ષનું સર્વૈયું કાઢીએ. ભગવાન આપણા બધાય કામ કરે છે. પછી આપણા જીવનમાં દીપ પ્રાગટ્ય થાય. અને જેના જીવનમાં દીપ પ્રાગટ્ય થાય એના જીવન માટે સાલ મુબારક, નૂતન વર્ષના અભિનંદન. વર્ષ તો છે જ, પણ હવે વર્ષ કેવું આવે? નૂતન આવે, નવું, કંઈક નવા વિચારો લઈને આવે. ફરીવાર ન પુનઃ ભવિષ્યતિ, ફરીવાર ન થાય એની આપણે કાળજી રાખીએ. કુંતાનું જ કામ કર્યું એવું નહીં, મારું અને તમારું પણ ભગવાન કેટલું બધું કામ કરે છે. તેથી કુંતાજી સ્તુતિ કરે છે. ભગવાન કે માગો શું જોઈએ છે? ત્યારે શ્રી કુંતાજી ભગવાનની આગળ માગણી કરે છે. વિપદઃ સંતુનઃ સસ્વ તત્ર તત્ર જગદગુરુ ભવતો દર્શનમ યત્સાદ પુનર્ભવ દર્શનમ. ભગવાન મને વિપત્તિ આપો. વિપત્તિ હશે તો ભગવાન તમારું ભજન મારાથી વધારે થશે. ગોઠણ દુખતા ઉભા થવાનું તો ન ભગવાન કેવું તો કહેવાય, હે ભગવાન વિપત્તિ છે.
ભક્તોએ ક્યાંય માલ મિલકત નથી માગી, ભગવાનની પાસે રાખે એવું જ ભગવાન આગળ માગ્યું છે. શ્રી કુંતાજી માગે છે મને દુઃખ મળો, સુખ ઉપર પથરા પડો, રામ હૃદયથી જાય બલિહારી વો દુઃખ કી પલ પલ રામ જપા. અતિ આનંદ થયો ભગવાનને. ભગવાને શ્રી કુંતાજીને પાછું પૂછ્યું માગો શું જોઈએ છે? ત્યારે શ્રી કુંતાજી માગણી કરે છે ભગવાન કેવલ્ય પતયે નમઃ, આપ કેવલ્ય દુનિયા આખીના સ્વામી છો એટલે માગીએ છીએ ભગવાન આપ દ્વારિકામાં જતા પહેલા થોડી વાર હજી હસ્તિનાપુરમાં રહો. ભગવાન પાછા ફર્યા. આ બાજુ યુધિષ્ઠિરજી મહારાજને મોહ ઉત્પન્ન થયો. યુધિષ્ઠિરજી મહારાજ ભગવાનને પૂછે છે અમે આટલા બધા લોકોને ખલાસ કર્યા છે, એનું અમને દુઃખ છે. ભગવાન સમજાવે છે હણે એને હણવામાં વાંધો નથી. કૃષ્ણએ નીતિમતા શીખડાવી. કોઈ પણ માણસનું ખૂન થઈ જાય અને પછી એને જજ ફાંસીની સજા આપે તો બેય માણસ મારવાનું જ કામ કર્યું છે ભાઈ. એક માણસે માણસને મારી નાખ્યો એટલે મૃત્યુ થયું, બીજું જજે એમ કહ્યું આને ફાંસીની સજા આપો એટલે પણ મૃત્યુ થાય છે. પણ જજે નિર્ણય કર્યો છે એ કોઈ પણ માણસે આવું નિંદનીય કર્મ કર્યું છે એટલે એને સજા આપી. ન્યાયના ત્રાજવાને મધ્યમાં રાખી અને ન્યાય તોડ્યો એટલે એનું પાતક જજને ન લાગે. સત્યને બચાવવા અસત્ય બોલવું પડે તો એનું પાપ ન લાગે. કોઈ જીવ બચાવવા માટે અસત્ય બોલો તો એનું પણ પાપ લાગે. સમજાવે છે કે હણે હણવામાં વાંધો નથી, ધર્મ છે એ. પણ યુધિષ્ઠિરજી મહારાજના મનમાં બેસતું નથી એટલે યુધિષ્ઠિરજી મહારાજ અને ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં આવે છે. બાણ સયાની ઉપર ભીષ્મ સૂતા છે. ધર્મરાજનો અને ભીષ્મનો સંવાદ થાય છે. ખૂબ આનંદ થાય છે. ધર્મની વાતો કરતા હતા ને ત્યારે દ્રૌપદીને હાસ્ય આવે છે, હસે છે. એટલે ભીષ્મ પૂછે છે દ્રૌપદીને બેટા કેમ તને હસવું આવ્યું? દ્રૌપદી કહે કઈ નહીં ભગવાન. ભીષ્મએ ફરી વખત પૂછ્યું સમજ્યા વગરનું તને હસવું આવે નહીં, ફરી વાર પૂછું છું તને કેમ હસવું આવે છે? ત્યારે દ્રૌપદી કહે છે તમે ધર્મની કેટલી સુંદર વાતો કરો છો, આ વાતો સાંભળીને મને હસવું એટલા માટે આવે છે ભરી સભાના મધ્યમાં જ્યારે મારા ચીરનું હરણ થતું હતું ત્યારે તમારો ધર્મ ક્યાં ગયો હતો? અને ભીષ્મ જવાબ આપે છે. ભીષ્મ કહે છે ત્યારે 4 કોળિયા દુર્યોધનના મારા પેટની અંદર ગયા હતા ને એટલે એ સમયે મારી મતિ ભ્રમિત હતી. જો વાલા વાત નીકળી એટલે તમારા કાનમાં નાખું છું. કોનું ખાય છે એ બહુ મહત્વનું છે, ક્યાં ખાય છે એ બહુ મહત્વનું છે, અને કેમ ખાય છે એ બહુ મહત્વનું છે. અન્યાયનું ખાશું તો અન્યાયો ઉપાર્જિતમ દ્રવ્યમ 10 વર્ષાણી તિષ્ઠતિ પ્રાપ્ત ચ એકાદશે સમૂલમ વિનશ્યતિ. ભીષ્મ કહે છે ત્યારે મારી મતિ એટલા માટે ખલાસ થઈ હતી, આંખમાં અશ્રુધારા થઈ ગઈ. ભગવાનની સામે દ્રષ્ટિ કરી. જગત નિયંતા પરબ્રહ્મ પરમાત્માએ પોતાનું ચતુર્ભુજ રૂપ ભીષ્મને દેખાડ્યું. કુરુક્ષેત્રના મેદાનમાં બધા લોકો છે પણ માત્ર ભીષ્મને જ ભગવાનનું દિવ્ય રૂપ દેખાય છે. એના માટે સીધું બહુ દ્રષ્ટાંત આપવું હોય તો જે હીરાનું કામ કરતા હશે ને ડાયમંડમાં, એ કાચો હીરો જોવે તો એને અંદરનો હીરો દેખાય, પણ જેને હીરો ખબર જ નથી એને દેખાડો તો એને ખબર જ નથી આમાં ક્યાં શું છે. પણ જે હીરાના માસ્ટર હોય એ કાચો હીરો કેવો છે, કેમ બને, કેટલું વજન બને, કેવી રીતે બનાવીએ તો થાય, આડો બનાવે, ઊભો બનાવાય, આને આમ પાડીને બનાવો, કઈ રીતે બનાવવું એને ખબર હોય, અને કેટલો ખરાબો આમાં તોડફોડ કરીએ તો નીકળી જાય.
હીરો તો બધાય જોવે છે, પણ એ હીરાના પારખ વાળા હોય, એ હીરા પારખું હોય એને ખબર પડે કે આની અંદર કંઈક વિશેષતા છે. એવી રીતે કુરુક્ષેત્રના મેદાનમાં તો ભગવાનને બધા જોવા વાળા હતા, પણ ભગવાનને મૂળ જોવા વાળા જે હતા એ ભીષ્મને ભગવાનના ચતુર્ભુજ રૂપના દર્શન થાય છે. ભાગવતમાં લખેલું છે, કૃષ્ણે લસત પીત પટે ચતુર્ભુજે પૂરઃ સ્થિતે અમિલિતગ્ધ ધારયતા. અને ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. ભગવાનની સામે ભીષ્મએ સ્તુતિ કરી. ભાગવતની બીજી સ્તુતિ છે. ભગવાનને કહે છે, ઇતિ મતિરુ કલ્પિતા ભગવતી સાત પુંગવે સ્વસુખમુપગતે ક્વચિદિહરતુ પ્રકૃતે મુપેશ યદ્ધ પ્રભા. સંસ્કૃતના શ્લોક સાથે અહીં ભગવાનની સ્તુતિ થાય છે. 10 શ્લોકની અંદર ભીષ્મની સ્તુતિ છે. ભાગવતમાં ભગવાનને આગળ પ્રાર્થના કરે છે, મૃત્યુની વેળા મારી નજીક આવી છે. અત્યંત શુદ્ધ કામના રહિત બુદ્ધિને યદુવંશ શિરોમણી હે અનંત ભગવાન, અમે આપના શ્રી ચરણની અંદર સમર્પિત કરીએ છીએ. હર હંમેશ પોતાના આનંદમય સ્વરૂપમાં સ્થિત રહેવા વાળા, ક્યારેય વિચલિત ન થવા વાળા, ક્યારેય અમને છોડીને ન જવા વાળા, લીલા ઈચ્છાથી આ જગતનું કલ્યાણ કરવા વાળા હે યદુવંશ શિરોમણી, હે કૃષ્ણ, અમે તમને પુકારીએ છીએ. પછી ભગવાનનું વર્ણન છે. ભગવાન કેવા છે? ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિ કરગરવરામ વપુરલ કકુલાવૃતાનનાબ્દમ વિજય સખે રતિરસ્તુ મે વનદ્યા. તમાલ વર્ણ છે ભગવાન આપનું. ત્રિભુવન કમલ છો. સૂર્યના કિરણો એની ઉપર પડે અને જેમ સુશોભિત થાય એમ ભગવાન આપ સુશોભિત થયા છો. ત્રીજા શ્લોકની અંદર ભગવાનની કર્મ કુશળતાનું વર્ણન કર્યું છે. યુદ્ધની એ વિલક્ષણ ક્ષણ મને યાદ છે હે ભગવંત, ત્યારે અનેક ઘોડાઓ દોડ્યા, અનેક લોકો દોડ્યા, અનેક રથ દોડ્યા, અનેક હાથી દોડ્યા. તમે અર્જુનનો રથ ચલાવતા હતા. ચલાવતા ચલાવતા તમને આ કપાળમાં પરસેવાના ટીપા છૂટ્યા હે ભગવાન. ત્યારે ઝીણી ઝીણી માટી એ ઉડી તમારા એ કપાળમાં લાગી. પરમાત્મા તમારું રૂપ હતું, એ રૂપ અધિક ખીલ્યું. એનું ગુજરાતી ભગવાનને મેકઅપ નો કરવો પડ્યો, એ થઈ ગયું. અને ભગવાનને કહે છે, ભગવાન શું એનું વર્ણન કરું? સપદી સખી વચો નિશમ્ય મધ્યે નીજ પરયોર બલયો રથમ નિવેશ્ય સ્થિતવતી પરસૈનુકાયુરક્ષણા હતવતી પાર્થ સખે રતિર્મમાસ્તુ. હે ભગવાન, જ્યારે અર્જુનને મનમાં સંશય ઉત્પન્ન થયો અને જ્યારે અર્જુન કહે છે સપદી સખી વચો નિશમ્ય મધ્યે, મારા રથને મધ્યમાં લઈ જાઓ.
અને જ્યારે રથ મધ્યમાં આવ્યો, નીજ પર યોર બલ યો રથમ નિવેશ, રથ મધ્યમાં આવ્યો તે સમયે અર્જુનને ઘણી બધી મનમાં ભ્રાંતિ હતી. હે ભગવાન, તમે બધી ભ્રાંતિને દૂર કરી. ભ્રાંતિ દૂર કર્યા પછી આ બાજુ કૌરવોના મનમાં એમ લાગતું હતું કે ભગવાન વિચાર કરે છે કે અમારે આમાં ક્યાંથી ભાગવું. તમે ત્યારે એવું શું તત્વ જ્ઞાન આપ્યું કે જેણે હથિયાર છોડી દીધા હતા એને પુનઃ હથિયાર હાથમાં લીધા. આવા હે કૃષ્ણ, અમને તો પાક્કી ખબર પડી ગઈ હતી કે જ્યારે તું એ યુદ્ધના મેદાનમાં આવ્યો અને તે એક વખત કૌરવોની સામે દ્રષ્ટિ કરી, એ દ્રષ્ટિ માત્રથી કૌરવોનું આયુષ્ય ખલાસ થયું. હવે તો અર્જુનને ખાલી મરેલાને મારવાના હતા, બાકી તારી દ્રષ્ટિથી ઘણા મરી ગયા હતા. મને એક ક્ષણ યાદ છે, જ્યારે મેં સંકલ્પ કર્યો હું તને શસ્ત્ર હાથમાં લેવડાવીશ, અને તે સંકલ્પ કર્યો હતો કે હું શસ્ત્ર નહીં લઉં. હે ભગવાન, જેમ એકાદો સિંહ ગર્જના કરતો કરતો બકરાના ટોળાની ઉપર ત્રાડુકે, એવી રીતે હે ભગવાન રથનું પૈડું કાઢી તું મારી સામે દોડ્યો અને મારા બાણ તારા શરીરમાં લાગતા હતા, શરીરમાંથી રક્ત વહેતું હતું. અને એ સમયે તે મારી પ્રતિજ્ઞાને સાચવવા માટે હે કેશવ તારી પ્રતિજ્ઞા છોડી દીધી. આ વાતને સંસ્કૃતમાં કેવી હોય તો એટલું કહી શકાય, નમે ભક્ત પ્રણશ્યતિ. ગીતામાં કહ્યું 12મા અધ્યાય એ ઘણી વખત ભગવાન આપણા માટે ઘણું કરે છે. ઘણી વાર ઈશ્વર 4 ડગલા નીચે ઉતરી જાય, પણ જીવની ગતિ એવી હોય કે 4 ડગલા ચડી ન શકે. જેમ જેમ જીવ છૂટવા કરે તેમ તેમ ડબલ બંધા. તો ઈશ્વર કેટલો સસ્તો છે. હું તો ત્યાં સુધી કહી શકું વ્યાસપીઠ ઉપરથી કે ભગવાન સહજ છે, ભગવાન સરળ છે. આપણા માટે કેટલું કરે, બધું છોડીને આવે અહીંયા. આપણે માનતા કેટલી કરી, એક શ્રીફળ એમાં હું આવી જાઉં, તમે આવી જાવ, પણ છતાં એક શ્રીફળ માટે કઈ કામ ન કરે, પણ આપણી ભાવના છે એટલા માટે કરે. અહીં કહે છે ભગવાન ભક્તને આધીન છે. ગતાહા સ્વરૂપમ, ભગવાને તમારું રૂપ મને દેખાય છે. ભગવાનની સ્તુતિ કરી અંત સમય આવ્યો. કરુણા સાગર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ ભીષ્મની ચૈતન્ય શક્તિને પોતાની અંદર સ્થિત કરી. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. જવાલા મરવાનું બધાઈને છે, મરના મરના સબ કહે મરી ન જાને કોઈ, એક બાર ऐसा મરો દૂજો જન્મ ન હોય. ભાગવત માણસને મરતા શીખડાવે. એટલે ભાગવત એ મોક્ષ પર્યંત ગ્રંથ છે. મેં ગઈકાલે જ કહ્યું તો બપોર પછી કે ભાગવત એક એવું શાસ્ત્ર છે જેની આગળ શ્રીમદ શબ્દ લાગ્યા છે. ભગવાનનું વાંગમય છે, ભગવાનનું રૂપ છે. તેથી આ મોક્ષ પર્યંતનો ગ્રંથ છે. જીવતા તો માણસને મુક્તિ આપે, પણ મૃત્યુ પશ્ચાત પણ એ માણસને મુક્તિ આપે. અતિ આનંદ થયો, પુષ્પની વૃષ્ટિ થઈ. ઉત્તરાયણના સૂર્ય થયા ત્યારે ભીષ્મએ ભગવાન શ્રી ચરણમાં જિંદગીને સમર્પિત કરી. એને કમૂરતા કહીએ છીએ આપણે. 16 ડિસેમ્બર થી 14 જાન્યુઆરી સુધી એમાં કાંઈ હોય જ નહીં. કમૂરતામાં શું કરવાનું?
કે મૂર્તામાં બીજું કાંઈ નહીં કરવાનું, એટલે ભગવાનનું ભજન કરવાનું 1 મહિનો. અને મકર સંક્રાંતિના દિવસે મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ થાય, સૂર્ય ઉત્તરાયણના વડે ઉત્તર દિશા તરફ ખેંચાય અને માણસનું મૃત્યુ થાય તે મંગલકારી થાય. ઉત્તરાયણના સૂર્ય થયા, મૃત્યુ મંગલકારી થયા. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા દ્વારિકામાં જવા માટે તૈયાર થયા. આખું હસ્તિનાપુર ભગવાનને જોવા માટે નીકળ્યું. બધા લોકો ભગવાનના રૂપને જોવે છે, ભગવાનની અનેક કૃતિનું વર્ણન કરે છે. રડતા રડતા સુભદ્રા, ગાંધારી, કુંતા, દ્રૌપદી ભગવાનને વિદાય આપે છે. ભગવાન ગયા દ્વારિકાની અંદર. દ્વારિકામાં ભગવાન ગયા એટલે બધા ભગવાનને બધાએ શણગાર્યા. આત્મરામમ પૂર્ણ કામમ નિજ લાભેન નિત્યદા. દ્વારિકાના દરવાજા ઉપર દીવા થયા, આનંદ આનંદ થયો. ભાગવતમાં લખેલું છે, પ્રોચું હર્ષ ગદગદ યા ગીરા. ભગવાનને જોઈને બધા લોકો પ્રસન્ન થયા, અતિ આનંદ બધાને થયો. ભગવાનની બધા સ્તુતિ કરે છે. ભવાયનસ્તમ ભવ વિશ્વ ભાવન ત્વમેવ માતા સુયત પતિ પિતા ત્વમ સદગુરુર્નઃ પરમં ચ દેવતમ યસ્યાનુવૃત્ત્યા કૃતિનો બભૂવિમં. બધાય ઉભા રહ્યા છે. આપણી પોથયાત્રા એવી જ હતી, દ્વારિકાની હોય એવી. બહુ પ્રસન્નતા થઈ. બધા આમ ફૂલ લઈને ઊભા હતા ઉપર મેળી ઉપર. બધાને મને બહુ ગમ્યું. અબીલ ગુલાલ કંકુ ઉડાડવાની જગ્યાએ તમે ફૂલ ઉડાડ્યા. બધી કેવી આમ પુષ્પની વૃષ્ટિ થતી. અને ભગવાન નીકળે ત્યારે એવું થવું જ જોઈએ. પોથયાત્રા આપણી તો શું, પણ ભગવાનની હતી એટલે બધું થાય. વિચારો તો ખરા, અત્યારના યુગની અંદર એક ભગવાનની યાત્રા નીકળે, રામજી મંદિરથી ચાલતા ચાલતા ભગવાન અહીં સુધી આવે અને એટલા બધા પુષ્પ ભગવાનની ઉપર જો ઉડ્યા હશે તો વિચારો તો ખરા, જ્યારે સ્વયં કૃષ્ણ દ્વારિકામાં ગયા હશે ત્યારે શું થયું હશે. ભાગવતમાં બધું વર્ણન છે. દ્વારી દ્વારી ગૃહાણામ ચ દધક્ષત ફલેક્ષુભિ અલંકૃતામ પૂર્ણ કુંભેર બલિભીર ધૂપ દીપકે. જોયું છો, અમે ચંદ્રપુરમાં કથા કરી અને પોથયાત્રા નીકળી ત્યારે બધા જે રસ્તામાં આવતા હતા બધા લોકોના ઘરવાળાએ આરતીની થાળી તૈયાર કરી હતી અને પોથી ઊભી રહે એટલે આમ આરતી કરે. મહારાષ્ટ્રમાં અમે દ્વારિકામાં કથા કરી ત્યારે જોયું છે. પોથયાત્રા નીકળી તો બધા વેપારીઓ પોતાની દુકાનેથી નીચે ઉતરીને પોથીને ભગવાન કૃષ્ણને ઠાકરને પગે લાગતા. અને જેનું જેનું ઘર બાજુમાં હતું એ દ્વારિકાની અંદર પણ ભગવાનની આરતી ઉતરી. વિચારો તો ખરા, અત્યારના સમયે બધાને ખબર છે કે મારા હાથમાં છે આ પિત્તળના પરમાત્મા છે, અને જો એ રસ્તા ઉપર નીકળે અને જો એનું માન સન્માન આપણે જાળવતા હોઈએ અને જો એને આટલો આદર આપતા હોઈએ તો જ્યારે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણની સવારી નીકળી હશે ત્યારે દ્વારકાની કેવી સ્થિતિ થઈ હશે. ભાગવતમાં લખેલું છે કે દ્વારકાના નગરજનો એટલા બધા ભાવ વિભોર થઈ ગયા કે પોતાના ઉપવસ્ત્રને કાઢી અને દ્વારકાનો રસ્તો સાફ કરવા લઈ ગયા. એની પણ એને ભાન રહી નહીં. એ લખેલું છે એટલે કહું, સમ્માન જયંત મહામાર્ગે રથાપ્યણ કવચરાત્મદમ સીકતામ ગંધતલે રૂપતામ ફલ પુષ્પાશ અતાંકુરે. સુગંધિત પાણી છાંટ્યું, ફૂલની પથારી કરી. જો અહીં પથારી અહીં ભગવાન આવતા હતા ત્યારે બહેનો બધા હાથમાં ફૂલ લઈને ફૂલ ઉડાડતા હતા ભગવાન. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા મા પિતાને મળે છે. માતા પિતાએ કહ્યું તમે તમારા ધર્મપત્નીને મળવા માટે જાઓ.
ધર્મપત્નીઓ બધી રાહ જોવે છે. 16,108 પુત્રાણી છે કૃષ્ણ. ભગવાન બધાને દિવ્ય રૂપના દર્શન કરાવે છે. અતિ આનંદ થયો. આ બાજુ પરીક્ષિતજી મહારાજના જન્મની ગાથા ગવાણી. બ્રાહ્મણો આવ્યા અને પરીક્ષિતજી મહારાજનું ભવિષ્ય કથન કર્યું. તમારો આ દીકરો છે એ રામ ભગવાન જેવો બ્રાહ્મણ ભક્ત થશે. તમારો દીકરો છે એ શિબી જેવો થશે. તમારો દીકરો છે એ દુષ્યંત પુત્ર ભરત જેવો થશે. તમારો પુત્ર છે એ સહસ્ત્રાર્જુન જેવો થશે. તમારો આ પુત્ર છે એ સિંહ જેવો થશે. તમારો આ પુત્ર છે એ હિમાલય જેવો થશે. બધાય બ્રાહ્મણો સારું સારું કહેતા હતા. અને એમાં એક બ્રાહ્મણ ઊભા થઈ અને કહે છે, તક્ષકાત્મનો મૃત્યુ દ્વિજ પુત્ર પસર્જિતા પ્રપશ્યાત ઉપસૃત્ય મુક્ત સંગ પદમ. તમારો આ દીકરો છે એક બ્રાહ્મણનું અપમાન કરશે અને બ્રાહ્મણના પુત્રનો એને શાપ લાગશે અને તક્ષક નામે કાળીય સર્પનો એને દંશ થશે અને ત્યાર પછી એને કોઈ એવા મહાપુરુષનો ભેટો થશે કે જેના લીધે એ 7 દિવસમાં મુક્તિના દરવાજા સુધી પહોંચશે. જિજ્ઞાસિતાત્મયાતાત્મયો મુનેર્વ્યાસ સુતાદસ હિતવેદમ નૃપ ગંગાયામ યાસ્યત પદવાદભૂત કૃતો. બે શબ્દના પ્રયોગ આ શ્લોકમાં છે. તમારા દીકરાને મુક્ત સંગ ત્યારે મળશે જ્યારે કૃતો અભયમ વેદ વ્યાસનો પુત્ર શ્રી સુખદેવજી મહારાજ પધારશે અને વ્યાસ સુતાદસો હિતવેદમ નૃપ ગંગાયામ અને એવા ગંગા સાગરને તમારા પુત્રની આગળ ગાશે કે જેના કારણે એ અભય થશે. ગીતાનું પહેલું સૂત્ર છે અભયમ. ભક્તિની શરૂઆત ભયથી થાય. ભય બીનું હોય ના પ્રીતિ. પણ પછી ધીમે 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 આપણે અભય થવા જોઈએ. અભય થશે. ઇતિ રાગનવ ઉપાદિશ્ય વિપ્રાહ જાતક કોવિદાહ લાભદાપતિ તયઃ સર્વે પ્રતિજગ્મુઃ. બ્રાહ્મણો કે છે બ્રાહ્મણ ક્યારે શાપ આપે જ નહીં, સાવધાન કરે. અહીં સાવધાન કર્યા છે અને સાવધાન કરીને પાછું એમ પણ કહ્યું છે કે મુક્ત સંગ પદમ હરે પ્રતિજગ્મુઃ સ્વકાન ગ્રહાન. બ્રાહ્મણો આશીર્વચન આપીને પોતપોતાના ઘરે ગયા, આશીર્વાદ આપ્યા. જવાલા મરવાનું બધાને છે, પણ મરવાના સમયે ઈશ્વર યાદ આવવો એ ઈશ્વરના કોઈ કેવા મહાપુરુષના આશીર્વાદ હોય તો પ્રાપ્ત થાય છે. છતાં પણ યુધિષ્ઠિરજી મહારાજના મનમાં થયું એટલે યુધિષ્ઠિરજી મહારાજે યજ્ઞ કર્યો. ત્યાર પછી વિદુરજી પધારે છે. વિદુરજીએ ધૃતરાષ્ટ્ર મહારાજને આત્મજ્ઞાન આપ્યું. હવે તમે જગ્યા છોડીને જતા રહ્યા. અહો મહીયસી જંતો જીર્વિતાશાયા ભવાન ભીમાપ વર્ધિતમ પિંડમાદતે ગૃહપાલવતે. ભીમ તમને અન્ન આપે છે ને એનાથી તમે તમારા શરીરને પુષ્ટ કરી રહ્યા છો. છોડીને જતા રહ્યા. વિદુરજીને આ શબ્દ મુખમાંથી નીકળ્યા
ધૃતરાષ્ટ્ર મહારાજને આ શબ્દ લાગ્યા, બધી વસ્તુ છોડી ધૃતરાષ્ટ્ર મહારાજ ગંગાજીનો સપ્ત સ્તોત્ર વહે છે ત્યાં ગયા. સમાચાર યુધિષ્ઠિરજી મહારાજને મળ્યા, દુઃખ થયું. અને ત્યાર પછી યુધિષ્ઠિરજી મહારાજ અને અર્જુનનો સંવાદ થયો અને આ સંવાદની અંદર અર્જુનને કહે છે, એવું શું તે નિંદનીય કર્મ કર્યું જેના કારણે તારો ચહેરો ઉદાસ થઈ ગયો? અર્જુન કહે છે, ભગવાન ગયા એટલે હવે કળિયુગ આવ્યો. પછી કળિયુગના લક્ષણો ભાગવતમાં વર્ણવ્યા છે. લોકોનો વ્યવહાર સઠતા વાળો થશે, મા બાપની નિંદા થશે, પતિ પત્ની વચ્ચે વધારેમાં વધારે કલહ થશે, દાંપત્ય જીવન ખલાસ થશે, નદીઓના નીર સુકાશે, મૂર્તિમાંથી અશ્રુધારા થશે, ગાયના દૂધ જશે, ખેતરની અંદરથી ખૂબ એટલે ફળદ્રુપતા જશે, વૃષભ કહેતા બળદ, બળદ વગરની ખેતી થશે. આવ્યા સનેડા લખાઈ ગયેલું છે વર્ષો પહેલા લખેલું ભાગવતમાં. મે જનપદાગ્રામા પુરોદ્યાના કરાશ્રમા, આશ્રમની વ્યવસ્થા ખલાસ થશે. લોકો ચાલતા ઓછા થશે, પોતાના ગામનો ત્યાગ કરીને પરગામમાં લોકો વસશે. ભ્રષ્ટ સ્ત્રીયો નિરાનંદાહ કીમઘમ દર્શયંતી તહા, ન જોવાનું છે બહુ જોશે, ન સાંભળવાનું બધું સાંભળશે. પોતાના કાર્યથી એ ભ્રષ્ટ થશે. આ કળિયુગના લક્ષણો વર્ણવે છે. એથી કહે છે કે અર્જુન કે કૃષ્ણ વગરના થયા છીએ વંચિતો અહમ મહારાજ હરિણા બંધો રૂપિણા એન મે પહેતમ તેજો દેવ વિસ્મામ પનમ મહતઃ. ખૂબ રીડ્યા અર્જુન. 5 પાંડવો દ્રૌપદી હિમાલય તરફ જાય છે. પેલું પતન દ્રૌપદીનું અતિ આસક્તિ, બીજું પતન છે સહદેવનું જ્ઞાનનું અભિમાન, ત્રીજું પતન છે એ નકુલનું રૂપનું અભિમાન, ચોથું પતન અર્જુનનું શક્તિનું અભિમાન, પાંચમું પતન ભીમનું અતિ આહાર એનું અભિમાન. 5 વસ્તુના પતન થયા છે. ધર્મરાજ છેક સ્વર્ગ સુધી પહોંચ્યા. ધર્મરાજનો જય થયો. પરીક્ષિતજી મહારાજે દિગ્વિજય કર્યો. ધર્મનો અને ધરાનો સંવાદ સાંભળી કળિયુગને રહેવા માટેની ભાગવતમાં 5 જગ્યા આપી છે. એમાં પહેલી જગ્યા છે જુગારમાં કળિયુગનો વાસ છે, પાનમ શરાબમાં કળિયુગનો વાસ છે, સ્ત્રીય શબાબમાં કળિયુગનો વાસ છે, સુનાયત્રા ધર્મસ ચતુર્વિધઃ કોઈની હિંસા કરીએ એમાં કળિયુગનો વાસ છે. અને 5મી જગ્યા આપી અન્યાયની સંપત્તિમાં કળિયુગનો વાસ છે. આ 5 માંથી ગમે એક આવે એટલે 1+1 આ સિસ્ટમ એની સ્કીમ છે. જુગાર રમીએ એટલે અસત્ય આવે, મદિરા કરીએ એટલે મદ આવે, સ્ત્રી સેવન કરીએ એટલે આસક્તિ આવે, અને કોઈની હિંસા કરીએ એટલે નિર્દયતા આવે. અન્યાયની સંપત્તિ જિંદગીને ખલાસ કરે છે. 5 જગ્યા ઉપર કળિયુગને રહેવાની જગ્યા આપી. એક વખત પરીક્ષિતજી મહારાજ માથાની ઉપર આ મુગટ ધારણ કરી મૃગયારમમાં જાય છે અને એમાં શમિક ઋષિનું અપમાન કરે છે. શમિકના પુત્ર શૃંગી એને શાપ આપ્યો, ઇતિ લંઘ્યતમ મર્યાદા તક્ષકે સપ્તમે હની તદક્ષતિ સમકુલાંગારમ ચોદિતો મે તદદ્રુવમ મહ. અને 7મા દિવસે તારો મૃત્યુ થશે એમ કે છે. અનશન વ્રત લઈને ગંગાના કિનારા ઉપર પરીક્ષિતજી મહારાજ આવી અને ઊભા રહી ગયા. બધા પ્રશ્ન પૂછે છે, કોઈ જવાબ આપતું નથી. અને અંતે શ્રી સુખદેવજી મહારાજ પધારે છે. નિગૂઢ જત્રમ પ્રતગક વક્ષસસ માવર્તનાભી બલવીરમ ચહ દિગંબર વક્ત વિકીર્ણ કેશમ પ્રલંબ બાહુ સ્વમરોત ભામમ. દિગંબર અવસ્થા ઊભા થઈ ગયા. બધા લોકો સત્કાર કર્યો અને પછી પ્રશ્ન પૂછ્યો અહીંયા પરીક્ષિતજી મહારાજે, અત પૃચ્છામિ સંસિદ્ધિ યોગિનામ પરમં ગુરુ પુરુષેયત કાર્ય મ્રિયમાણસ્ય સર્વથા. અને પછી સુખદેવજી મહારાજ કથાનો પ્રારંભ કરે છે. આવતીકાલે પાછા સવારમાં 9 વાગ્યે મળીએ ત્યારે ભગવદીય ચર્ચાને વધારે ગાશું અને ભગવાનને વધારે સમજવાનો પ્રયત્ન કરશું. ગંગાના કિનારા ઉપર પરીક્ષિતજી મહારાજને બેસાડી બીજા દિવસના ભાવ પુષ્પને શ્રી હરિચરણે હું સમર્પિત કરી મારી વાણીને વિરામ આપું છું.
આવતીકાલે સવારે 9 થી 12નો સમય છે, એટલે 9 વાગે બધા લોકો પાછા ભેગા થશું. ભગવાનની દિવ્ય ચર્ચાને વધારે વધારે ગાવાનો, સમજવાનો અને જીવનમાં કેવી રીતે ઉતરે એનો આપણે પ્રયત્ન કરીશું. પણ ઉઠતા પહેલા કુછ નામ હરિસ્મરણ કરી અને કથાને વિરામ આપીએ. જય ઘોષ. અંતર્યાશા નથી બોલાતી, અંતર્યાશા નથી બોલાતી, ચિત્ત વિહવળ ને ધડકે છાતી, ચિત્ત વિહવળ ને ધડકે છાતી. અંતર્યાશા નથી બોલાતી, અંતર્યાશા નથી બોલાતી, ચિત્ત વિહવળ ને ધડકે છાતી, ચિત્ત વિહવળ ને ધડકે છાતી. મનથી મારા માનેલા ને, મનથી મારા માનેલા ને, મનથી મારા માનેલા ને, મનથી મારા માનેલા ને, ઝટપટ મળવા જાવા દે, એ મને ઝટપટ મળવા જાવા દે, મને ઝટપટ મળવા જાવા દે, મને ઝટપટ મળવા જાવા દે. મને ઉડતું પંખી ગાવા દે. દિલ દાદેલા ને વસમી વાતો, દિલ દાદેલા ને વસમી વાતો, સંકટ હવે વાલા નથી સહેવાતો, એ સંકટ હવે વાલા નથી સહેવાતો. દિલ દાદેલા ને વસમી વાતો, દિલ દાદેલા ને વસમી વાતો, સંકટ હવે વાલા નથી સહેવાતો, સંકટ હવે વાલા નથી સહેવાતો. જળ પહાડ ને વન ઉપવનમાં, 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 ગીત મધુરા ગાવા દે, એ મને ગીત મધુરા ગાવા દે, ગીત મધુરા
मन गीत मधुरा गावा दे। मन उड़ तू पंखे गावा दे। मन उड़ तू पंखे गावा दे। लगनी तारा नाम लागे। लगनी तारा नाम लागे। लगनी तारा नाम लागे। बनी गयो तू बड़ भागी। 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 लाल कृपा सतगुरु नी सेवा। 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 भक्ति न रंगे रंगावा ये मन भक्ति न रंगे रंगावा दे। भक्ति न रंगे रंगावा ये मन भक्ति न रंगे रंगावा दे। मन उड़ तू पंखी थावा दे। मन उड़ तू पंखी थावा दे। मन उड़ तू पंखी थावा दे। मन उड़ तू पंखे गावा दे। बोल हरि बोल हरि हरि बोल। बोल हरि बोल हरि हरि बोल। बोल हरि बोल बोल हरि हरि बोल। हरि बोल। मुकुंद माधव गोविंद बोल। मुकुंद माधव गोविंद बोल। मुकुंद माधव गोविंद बोल। मुकुंद माधव गोविंद बोल। बोल हरि बोल हरि हरि 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 बोल। मुकुंद माधव गोविंद 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 हरि मुकुंद बोल माधव गोविंद बोल। मुकुंद माधव गोविंद बोल। मुकुंद माधव गोविंद बोल। मुकुंद माधव गोविंद बोल। जय जय श्री राधे। 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 श्री द्वारिकाधीश की भागवत भगवान की जय।
નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હાલો. સર્વ ભક્તજનો કૃપયા પોતપોતાનું સ્થાન જાળવી રાખશે. થોડી વાર માટે આપણે કોઈ ઉભા નહીં થઈએ. પધારેલા તમામ ભાઈઓ બહેનો જે અત્યારે છે અહીંયા, તેઓને ભોજન પ્રસાદ અહીંયા લેવાનો છે. આવતીકાલે જે લોકો અહીંયા ભાગવત ભગવાનની પૂજન વિધિમાં પધારવાના છે તેના નામની યાદીમાં જોઈએ તો કાંતિભાઈ રવજીભાઈ જોગાણી, જીવનભાઈ રવજીભાઈ જોગાણી, બાબુભાઈ રવજીભાઈ જોગાણી, કિશોરભાઈ રવજીભાઈ જોગાણી, રામજીભાઈ રવજીભાઈ જોગાણી, કનુભાઈ રવજીભાઈ જોગાણી, કમલેશભાઈ પ્રાગજીભાઈ જોગાણી, વિપુલભાઈ ધીરુભાઈ જોગાણી, પરેશભાઈ ધીરુભાઈ જોગાણી, દીપકભાઈ ધીરુભાઈ જોગાણી, દિલીપભાઈ ભગવાનભાઈ જોગાણી, અશ્વિનભાઈ ભગવાનભાઈ જોગાણી. આટલા ભાઈઓએ સવારે 8:15 વાગે અહીંયા આરતીમાં આવી જવાનું છે પૂજન માટે. સાથે ખાલી આરતીની થાળી જ લઈ આવવાની છે, બીજું કંઈ જ લઈને આવવાનું નથી. ખેસ ચુંદરી અને આરતીની થાળી એટલી વસ્તુ લઈને અહીંયા પધારી જવાનું છે. ખૂબ જ ભાવપૂર્વક જ્યારે જોગાણી પરિવારના આ જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે દરેક જોગાણી પરિવારની એવો અંતરની ઈચ્છા છે કે આમાં અમે પણ કંઈક સામેલ થઈએ. અને આમ તો યજમાન જે મુખ્ય યજમાન પરિવાર છે તેઓ એવું જ ઈચ્છતા હોય છે કે સર્વસ્વ પોતાનું જ અર્પણ કરે, છતાં પણ સમસ્ત પરિવાર, બહુ મોટો પરિવાર અહીંયા ઉપસ્થિત છે, એમને બધાની એવી ઈચ્છા છે કે અમે પણ કંઈક અહીંયા ભગવાનનું આવું મોટું કામ થઈ રહ્યું હોય ત્યારે અમે પણ અમારો હાથ અડાડી અને અમે પણ ધન્ય બનીએ. એના માટે થોડી પ્રસાદની જેના તરફથી અત્રેથી ભોજન પ્રસાદ છે તેના નામની યાદી આપણે જોઈએ તો તારીખ 18/11/2018 બપોરના પ્રસાદના યજમાન એવા સ્વર્ગસ્થ રાઘવજીભાઈ ગોવિંદભાઈ જોગાણી, સ્વર્ગસ્થ કેસરબેન રાઘવભાઈ જોગાણી, સ્વર્ગસ્થ રવજીભાઈ રાઘવભાઈ જોગાણી, સ્વર્ગસ્થ ધીરુભાઈ રાઘવભાઈ જોગાણી, સ્વર્ગસ્થ પ્રાગજીભાઈ રાઘવભાઈ જોગાણીના સ્મરણાર્થે શ્રી ભગવાનભાઈ રાઘવભાઈ જોગાણી તથા ત્રણેય ભાઈઓ તરફથી આવતીકાલે કે 18 તારીખે બપોરનો પ્રસાદ એમના તરફથી છે. દરેક ભાઈઓએ ભોજન પ્રસાદ અહીંયા ખાસ લેવાનો છે. એનો ખૂબ જ આગ્રહ હોય એટલે યજમાન પરિવારે એના આગ્રહને માન આપી અને આવતીકાલે બપોરનો ભોજન પ્રસાદ એમના તરફથી છે. આવતીકાલે સાંજનો ભોજન પ્રસાદ સ્વર્ગસ્થ પોપટભાઈ જાદવભાઈ જોગાણી, ગંગા સ્વરૂપ કાશીબેન પોપટભાઈ જોગાણી, શ્રી વિનુભાઈ પોપટભાઈ જોગાણી, શ્રી અરવિંદભાઈ પોપટભાઈ જોગાણી એમના પરિવાર તરફથી આવતીકાલે સાંજનો ભોજન પ્રસાદ છે. એવી જ રીતે તારીખ 19/11/2018 બપોરનો ભોજન પ્રસાદ દર્શન ટ્રેડર્સ કાળુભાઈ રાજા અમરેલીવાળા તરફથી છે. અને તારીખ 20/11/2018 આખા દિવસનું જે ભોજન હોય છે, સવાર બપોર અને સાંજ ત્રણેય ટાઈમનો ભોજન પ્રસાદ સ્વર્ગસ્થ રણછોડભાઈ જાદવભાઈ જોગાણી તથા સ્વર્ગસ્થ નર્મદાબેન રણછોડભાઈ જોગાણીના સ્મરણાર્થે શ્રી બાબુભાઈ રણછોડભાઈ જોગાણી, શ્રી કાળુભાઈ રણછોડભાઈ જોગાણી અને એમના પરિવાર તરફથી તારીખ 20/11/2018 આખા દિવસનો અહીંયા ભોજન પ્રસાદ એમના તરફથી છે. ખૂબ ખૂબ આભાર. એ જ રીતે 21/11/2018 આખા દિવસ એટલે કે સવાર બપોર અને સાંજ ત્રણેય ટાઈમનો જે ભોજન પ્રસાદ છે તે સ્વર્ગસ્થ કાનજીભાઈ જાદવભાઈ જોગાણીના સ્મરણાર્થે ગંગા સ્વરૂપ રાધાબેન કાનજીભાઈ જોગાણી, શ્રી ઘનશ્યામભાઈ કાનજીભાઈ જોગાણી, શ્રી હિંમતભાઈ કાનજીભાઈ જોગાણી, શ્રી અશોકભાઈ કાનજીભાઈ જોગાણી અને એમના પરિવાર તરફથી 21 તારીખે આખા દિવસનો ભોજન પ્રસાદ એમના તરફથી છે. આ પરિવારનો ખૂબ જ યજમાન પરિવારને સાથ સહકાર પ્રાપ્ત થયેલો તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. મુખ્ય યજમાન પરિવાર અને સમસ્ત યજમાન જે સવારે આરતીમાં હતા એ બધા આવી જજો. અહીંયા આરતી માટે તૈયારી હોય, જે કાંઈ આગળની વાત હોય કીર્તિભાઈ કરશે. તે સમય દરમિયાન આપણે આરતી માટે અહીંયા ઉપસ્થિત થઈ જાવ. સવારે જે એવી રીતે એક જ લાઈનમાં આપણે ઊભા રહી અને આરતી ઉતારી હતી એવી રીતે સવારના જે યજમાન હતા એ અને મુખ્ય યજમાન પરિવાર અહીંયા આરતી માટે ઉપસ્થિત થશે. થોડી વાર માટે આપણે જવાની ઉતાવળ નહીં કરીએ. આરતી અને પ્રસાદ, ત્યારબાદ ભોજન પ્રસાદ પણ અહીંયા બધાએ લેવાનો છે. જે હાજર છે એમણે ઝડપથી આવી જાજો. આગળની જે કાંઈ વિધિ હોય કીર્તિભાઈ. ખૂબ ખૂબ આભાર. શંભુભાઈ સરમડા દ્વારા શાસ્ત્રીજી મહારાજનું સન્માન કરવું છે એમને, તો સાલ ઓઢાડીને શાસ્ત્રીજી મહારાજનું સન્માન કરવા માગે છે. તો શંભુભાઈ સરમડા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર આવી જાય અને એ પોતાનું કાર્ય પૂર્ણ કરે. શંભુભાઈ સરમડા વાળા આવી જાવ. શંભુભાઈ સરમડા એ જ્યાં હોય ત્યાંથી આપણે આરતી માટે ઉપસ્થિત થઈ જાવ. બધા એક લાઈનમાં ઉભા રહી જાવ, વ્યવસ્થિત સજોડે. ભાઈ ઉભા રહે, એની જમણી બાજુ એમના ધર્મપત્ની ઉભા રહે. આવતીકાલથી એક ખાસ જે વસ્તુનું ધ્યાન રાખવાનું છે તે જે કોઈ બહેનો અથવા ભાઈઓમાં
જે એમના છોકરાઓને મોબાઈલથી રમવા આપતા હશે એમનો મોબાઈલ અહીંયા આપણે લઈ લેવામાં આવશે, જેથી કરીને આપણે કથામાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ના રહે. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખે. મોબાઈલનો ઉપયોગ છોકરાઓને ગેમ રમવા માટે કે એ રમવા માટે જો રમવાનો હોય તો એ આપણે ડોમની બહાર રાખીશું. અહીંયા કોઈ પણ મોબાઈલનો ઉપયોગ ખોટી રીતે થતો હશે તો એનો મોબાઈલ લઈ લેવામાં આવશે. અને ખાસ કરીને બહેનોને શાસ્ત્રીજી મહારાજ દ્વારા કહેવામાં આવ્યું, પણ આપણે બી એ વસ્તુનું ધ્યાન રાખીએ કે વચ્ચે વાત ના કરીએ. આપણે વાત કરવા માટે બીજો ઘણો ટાઈમ છે, આપણે આખી રાત હોય છે, બપોરનો ટાઈમ બી હોય છે 12 થી 3, તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખીએ. અહીંયા કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ઊભું ન થાય તેવી આપણે પોતાએ કાળજી લેવાની છે. એક અગત્યની જાહેરાત એ સ્વયંસેવક ભાઈઓ માટે કે આપણે કોઈ પણ પ્રકારનું વ્યસનની ટેવ હોય, જેમ કે માવો છે કે ગુટખા છે, તો એ વ્યસનની ટેવ કરતા હોય તો કાગળ જ્યાં ને ત્યાં ફેંકશું નહીં. સ્વયંસેવક માટે વ્યસન અગર કરતા હોય તો એ જે કોઈ બી કાગળ યા પડીકી છે જ્યાં ત્યાં નહીં ફેંકશું. એ વ્યસનનું જે કાંઈ વધશે એ પોતાના ખીચામાં નાખી દેશે, જ્યાં ને ત્યાં નહીં ફેંકે. આપણે જોવામાં આવ્યું છે રસોડા વિભાગમાં એ પોતપોતાનો કાગળ જે કાંઈ હોય પોતાના ખીચામાં નાખી દેશે. એ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખશું. ઘણા બધા પુણ્યના પ્રતાપે જોગાણી પરિવારના આંગણે આ અનેરો ઉત્સવ આવ્યો છે. થોડી વાર માટે ઘણી વાર આપણને એમ થાય ઘણી બધી સૂચનાઓ આપે છે, પણ આવો અવસર વળી પાછો આવવાનો નથી. 2 દિવસ તો પૂરા થઈ ગયા, ફક્ત આપણી પાસે 5 જ દિવસ રહ્યા છે. ખૂબ જ ભાવથી આપણે કથા શ્રવણનો લાભ લઈએ. છોકરા રમતા હોય તો કાંઈ વાંધો નથી, નાચકૂદ કરવાની પણ બધાને છૂટ છે, પણ સંકીર્તન ચાલતું હોય ત્યારે, ત્યારબાદ જ્યારે પ્રવચન શરૂ થાય ત્યારે ખૂબ જ ભાવથી આપણે કથા શ્રવણ કરીએ, પ્રભુ સ્મરણ કરીએ. એના માટે આપણે બધા ખાસ કાળજી રાખીશું. અસ્તુ.